ભુજ તાલુકાના રતિયા ગામે આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિર અને ગઢવાડા હનુમાન મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકાના રતિયા ગામે ગઢવાડા હનુમાન મંદિરના નવનિર્માણ માટેનો શિલાન્યાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ખાસ હાજર રહ્યા હતા। પાટોત્સવની ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો। રતિયા ગામમાં ગઢવાડા હનુમાનજીનો પાટોત્સવ અને રતિયા ગામમાં જે રત્નેશ્વર મહાદેવ બેનો પાટોત્સવ સાથે ઉજવ્યું છે। એ નિમિત્તે આજે રતિયા ગઢવાડા હનુમાનજીએ પાટોત્સવનો ઉત્સવ રાખ્યો હતો। એની સાથે સાથે નવનિર્માણ નવું મંદિર બનાવવા માટે એનું શિલાન્યાસ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભુજ મંદિરેથી સંતો આવી એની એક શિલાન્યાસનું પૂજન કરી અને એનું શિલાન્યાસ કરીને એ પૂજા વિધિ કરી હતી। ધાર્મિક એટલે જો ભામાની વિધિ કરી, શિલાન્યાસની ભામાથી વિધિ કરાવીને શિલાન્યાસ સંતોના હાથે શિલાન્યાસ કરી, પછી સંતો આવીને કથા વાર્તા કરીને સમયો થયો અને તને ગામના અમારા સુખપુર, મદનપુર અને નન્નાનગર અને હરિપર ચારે ગામના, પહેલાં 4 ગામ એક હતું, નોખો ચારે ગામના ભેગા રહીને અમે વર્ષો આ ઉત્સવ ઉજવીએ છીએ અને સારી સંખ્યામાં માણસો આવે અને દાતાશ્રીના યોગદાનથી મંદિરનું નવનિર્માણની તૈયારી કરી।